સુરત શહેર કૂદકે ને ભૂસકી વધી રહ્યું છે। અવારનવાર નકશા પર હદ વિસ્તરણ કરીને નવા વિસ્તારોને શહેર મહાનગરપાલિકાની હદમાં આવરી લેવામાં આવે છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ પણ સુરતની સ્માર્ટ મહાનગરપાલિકા નવા વિસ્તારની પ્રજાને પ્રાથમિક સુવિધા પહોંચાડવામાં ધરાર નિષ્ફળ રહી છે। આવી અનેક ફરિયાદો ઉઠતી રહે છે, પરંતુ આ વખતે ફરિયાદ સીધી જાહેર સેવા આયોગ પાસે પહોંચી છે અને જાહેર સેવા આયોગ દ્વારા સુરતના મ્યુનિસિપલ કમિશનરને સમન્સ ફટકાર્યું છે, જેના લીધે મહાનગરપાલિકામાં ચકચાર મચી ગઈ છે। વર્ષ 2008માં હદ વિસ્તરણ બાદ સુરત મહાનગરપાલિકામાં પૂણા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હતો। જોકે પૂણા ગામનો સુરત મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ પણ હજી સુધી આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે। આ સંદર્ભે સ્થાનિકો સહિત નગરસેવકો દ્વારા પણ અનેકવાર વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। 2019માં પૂણામાં TP20 પ્રિલિમ થઈ ગયા બાદ હજુ સુધી રસ્તાઓની પહોળાઈ બાબતે પણ તંત્ર વામણું પુરવાર થયું છે। આ સિવાય શાંતિકૂચથી માંડીને સુલભ શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાઓનો ધરાર અભાવ જોવા મળી રહ્યો છે। આટલું ઓછું હોય તેમ પાલિકા હસ્તકના પ્લોટ પર નગરજનોની સુવિધા માટેના આયોજનોને બદલે મળતિયાઓને ખાણીપીણીના સ્ટોલ્સની ફાળવણી કરી દેવામાં આવતી હોવાના પણ આક્ષેપો ઉઠી રહ્યા છે। આ સ્થિતિમાં સ્થાનિક નાગરિક દ્વારા પાછલા માર્ચ મહિનામાં ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગમાં રજૂઆત કરવામાં આવી હતી, જેની સુનાવણી દરમિયાન આયોગ દ્વારા આગામી 26મી જૂનના રોજ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને હાજર રહેવા માટે જણાવાયું છે। આ બાબતે પાલિકા વિરુદ્ધ ફરિયાદ કરનાર સમાજસેવક કુલદીપ ગોયલે જણાવ્યું હતું કે પૂણા ગામ TP20માં હજુ સુધી કોઈ પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી। TP રસ્તાઓ પણ ધારાધોરણ મુજબના નથી, બાળકોને રમવા માટેનું યોગ્ય મેદાન પણ નથી, વડીલો માટે શાંતિકુંજ પણ બનાવવામાં આવ્યું નથી, ત્યાં સુધી કે પબ્લિક યુરિનલ બ્લોકનો પણ અભાવ આ TPમાં વર્તાય છે। પાર્કિંગ માટે ફાળવેલા પ્લોટો પણ હેતુફેર કરીને ફૂડકોર્ટવાળાઓને ભાડે આપી દેવાયા છે। વિસ્તારમાં પ્રાથમિક સેવા નાગરિકોને મળી રહે એ હેતુથી કમિશનરશ્રીને અને સુરત મહાનગરપાલિકાને સંબોધીને ઘણીવાર રજૂઆતો અને ફરિયાદો કરેલી છે। પૂર્વ કોર્પોરેટરો પાસે અને હાલના કોર્પોરેટરો પાસે બી આ વસ્તુની માંગણીની રજૂઆત કરેલી, એમના દ્વારા પણ લેટર પેડ પર વાત આ વિષયમાં કરવામાં આવેલ છે। એના અનુસંધાનમાં એક જાગૃત નાગરિક તરીકે અને અરજદાર તરીકે વારંવાર ફોલોઅપ કરવામાં આવી રહ્યો હતો, જે અનુસંધાને હાલના કમિશનરશ્રીને સંબોધીને માનવ અધિકાર આયોગ દ્વારા એક સમન્સ પાઠવવામાં આવ્યું છે। અમારી મૂળ જે ફરિયાદ છે એ લોકોને પ્રાથમિક સુવિધાઓ વહેલી તકે મળે, વધુમાં વધુ સેવાઓ મળે એ હેતુથી ફરિયાદ હતી। સાહેબ, સુરત મહાનગરપાલિકાને આપના માધ્યમથી ખાસ કરીને જણાવું કે TP20ની અંદર સ્માર્ટ સિટી સ્વચ્છતા અભિયાન, આની અંદર મને નથી લાગતું કે જે બોલે છે એ પ્રમાણે TP20ની અંદર કોઈ કામગીરી કરવામાં આવે છે। અને આ અંગે અમે વારંવાર લેખિત મૌખિક પબ્લિકને, જાહેર જનતાને પેશાબ પાણી કરવા માટે કોઈ પબ્લિક ટોયલેટની પણ સુવિધા નથી, અને રોડ ઉપર જાહેર રસ્તા ઉપર રસ્તાનું દબાણ છે, અને વારંવાર અમારી ફરિયાદ સ્થાનિક રહીશોની હોવા છતાં સુરત મહાનગરપાલિકાના જાડી ચામડીના નાલાયક, નિષ્ઠુર અને બેદરકાર અધિકારીઓની બેદરકારીને કારણે આ લોકો કામ નથી કરતા, જેથી રસ્તા પર પાર્કિંગ કરવાની નોબત આવે છે અને ટ્રાફિકને અડચણરૂપ થાય તેમ મન ફાવે તેમ ગાડીઓ પાર્ક થાય છે। અસંખ્ય વાર સ્થાનિકો તેમજ ત્યાંના નગરસેવકોને રજૂઆત કરી છે, પરંતુ તંત્રના બહેરા કાને અમારી વાતો સંભળાતી નથી, જેથી ના છૂટકે માનવ અધિકાર આયોગમાં જવાની ફરજ પડી છે, તેવું સામાજિક કાર્યકર કુલદીપ ગોયલે જણાવ્યું હતું।